અમારા પ્રશ્નોની રજૂઆત કરવા માટે ઘણી વખત એવું બને કે સારી ભાષામાં કહીએ તો દરેક ધારાસભ્ય જેટલો સક્ષમ નથી કે તમે જે રજૂઆત કરો છો એને શબ્દો શબ્દ રજૂ કરી શકે. ગઈકાલની જ વાત છે, એક ભાઈએ મારી હાજરીમાં ધારાસભ્ય સાહેબને ફોન કર્યો હતો, આંગળી ઊંચી કરો તો એને ધારાસભ્યને ફોન કર્યો અમને. હવે એનો એ વિષય નથી. આપણે શું કરવું પડે? આપણે વ્યવસ્થિત આખી અરજી લખીને દઈ દેવાની, કારણ કે એને બધા વિષયમાં પારંગત ન હોય અને ઘણા બધાને તો પારંગત હોતા જ નથી. તો આપણે વ્યવસ્થિત લખી દઈએ કે આટલા આટલા મુદ્દાઓ છે ને આ મુદ્દા વાઇઝ છે અને આની રજૂઆત કરો, તો આપણે રજૂઆત ન્યા થાય. અને મેં 20-22 વસ્તુ કીધી છે હમણાં, આની પહેલા કીધી, એમાં નવી વસ્તુ કેટલી ઉમેરો કરું કે દાખલા તરીકે જે માપ હતા એ તો ઠીક છે, પણ જૂના ક્ષેત્રફળના સુધારાની વાત કરીએ કે આ સર્વેયર છે, હું સર્વેયર છું. પેલા મેન્યુઅલ હતું, હાકર કરીને માપ લઈને 5 જણાને લઈને જતા, એ હાકર ઉપાડીને મૂકતા. હવે આમાં તો ફરક થઈ શકે, એટલે 2 સર્વેયર વચ્ચેનો માપ ફેર આવે તો 2% માપ ફેર માન્ય હતો. આજે એક સર્વેયર જાય બીજો સર્વે આવે તો આ જૂનો નિયમ મુકામે ને ભાઈ 2% ક્યાં જાય? હવે માપ ફેર હોવો જ ન જોઈએ. બીજા નંબરમાં ઘર છોડનો નિયમ કે એ માપી ગયો, હું માપી ગયો, 2% તો ઠીક છે, પણ 5%નો ફેરફાર વેરિએશન હોય મારે જાતો કરવાનો. આ 5% એ ગુંઠાની કિંમત તો જુઓ કેવડી થઈ જાય છે, કરોડોમાં થાય છે, હજારોમાં, લાખોમાં થાય છે. હવે જૂનો નિયમ તો કાઢો કે હવે ભાઈ મીટરનો ફેરફાર હાલશે નહીં. તો આ બે પણ સુધારા કરવા લાયક છે કે 2% અને 5%ના નિયમને હવે કાઢો. આ તેથી જરૂરી હતો, જેથી મેન્યુઅલ માપણી થતી તેથી જરૂરી હતો. આપણે એમ નથી કહેતા કે આપણા પૂર્વજો ખોટા હતા, આપણા પૂર્વજો સાચા જ હતા, આપણા બાપ દાદા સાચા હતા એટલે જમીન પડી છે. પણ આપણે કંઈક સુધારા પાછા કરવા જોઈએ કે ભાઈ 2% અને 5% બાબા આદમના વખતનો કહેવાય, એના માટે શબ્દ એ વાપરવો પડે કે એ કાઢો. તો નવા દબાતી જમીનના પ્રશ્નો, કેટલાક હોશિયાર માણસો હોય છે આટલો અધિકાર સમજી લે છે દબાવવાનો. આ તમારા બાપનો અધિકાર નથી કે બીજાની જમીન દબાવી લ્યો. આને કાયદાનો ગેરઉપયોગ કર્યો કહેવાય. તો કોઈ કાયદાનો ગેરઉપયોગ ન કરે તો આવા છીંડા પણ આપણે ગુરવા